तीन अंग राम सागर। તમે હવાને જોઈ શકો છો? પાણીનો રંગ તમને ખબર છે? તેમ છતાં તમે એનો અનુભવ કરી શકો છો? પાણી તમને તૃપ્ત કરે છે, હવા તમને જીવન આપે છે, તો તમે એને પૂછો છો કે તમે કોણ છો? દાદા, પાણી, અગ્નિ, વાયુ, આકાશ અને પૃથ્વી એ પંચ તત્વ છે. એમ તમે પણ અજરા અમર એક તત્વ છો, જે યુગોથી અષ્ટ સિદ્ધિ અને નવનિધિ સાથે સંકટ મોચન બનીને અમારા જેવાના જીવનમાં આવે છે. સાચું કહું છું ને દાદા? તમારા વિચારોને સાચા ખોટા કહેનાર હું કોણ? દાદા કહો ને, તમે એ જ છો ને? હા, અમને તમારી ઓળખ આપો ને દાદા. શા માટે આવું કરો છો? એ તો જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તમને બધું સમજાઈ જશે. भानु, આ તું જે કહે છે એ એમ જ કહે છે કે સમજી વિચારીને બોલે છે? મોટી, હું તને એક છોકરીની વાત કહું. એ છોકરી આપણા આસપાસના ગામમાં રહેતી હતી અને રંગે રૂપે રૂપનો અંબાર. નાનપણથી જ એને એવું ભૂત ચડેલું કે આરસો જોવે ને એટલે તોડી નાખે. એ ભગવાનને શું પ્રાર્થના કરતી હતી એ જાણે છે તું? કે હે ભગવાન, મને કદરૂપી બનાવી દે. કોઈ એવી પ્રાર્થના શું કામ કરે? રૂપ કોને ન ગમે? એ જ કહું છું હું. પણ એ છોકરીને તો એવું ભૂત વળગેલું, આખો દિવસ મહાદેવના મંદિરે જઈને બેસી રહે, ઘરમાં કોઈને કાંઈ મદદ ન કરે, કામ ધામ કાંઈ ન કરે. બસ નાનપણથી એને એવી જ ધૂન કે હું બાવી બની જાઉં. પછી તું મને એમ કે એના ઘરવાળા આમ જુવાન જો છોકરીને વન વગડામાં એકલી થોડી ભટકવા મોકલી દે. ગમે એમ કરીને એને રોકી રાખતા. અને ત્યાર પછી એના જીવનમાં એક રૂપાળો રાજકુમાર આવ્યો. એ રાજકુમારે કહ્યું કે હું તને રાણી બનાવું, તને રાજપાટ આપું, તું જે માંગે તે આપું. પણ પેલી બાવી કોઈ વાતમાં ટસની મસ જ ન થાય. એના ઘરવાળાએ હાથ પગ જોડ્યા કે જો તું રાણી બને તો આપણી દારિદ્રતા ઓછી થાય, 2 ટક ખાવાના પણ સાસા છે. હવે તું કે આ વખતે તું હોય તો તું શું કરે? હું મારા પરિવાર માટે એ રાજકુમાર જોડે લગ્ન કરી લઉં, એટલે મારો પરિવાર પણ સુખી અને હું પણ સુખી. હા, જે સ્ત્રી પોતાના પરિવારને પ્રેમ કરતી હોય ને એ એવું જ કરે. પણ એ છોકરીએ શું કર્યું તું જાણે છે? શું? એ છોકરી પોતાની જીદ પર અડગ રહી. રાજકુમાર તો બિચારો યુદ્ધમાં મૃત્યુ પામ્યો. પછી એના ઘરવાળા કહે કે ભલે તારે ભક્તિ કરવી છે તો ભક્તિ કર, લોકોના ઘરે જા, પાઠ પૂજા કરાવ, જેથી કરીને અનાજ ઘરે આવે, 2 પાય મળે. હવે એમાં શું ખોટું કીધું કેજો? હા, એમાં કંઈ ખોટું નથી. પણ એ છોકરી એમાં પણ નહીં માની. ભલે ઘરવાળા ભૂખ્યા મરતા હશે ને તો મરે, હું કોઈના ઘરે પૂજા કરવા નહીં જાઉં. ભાનુ, આપણે આ ઘરની વાત કરતા હતા અને તું કોઈ જિદ્દી છોકરીની વાત સંભળાવવા બેસી ગઈ. મોટી, મારી આગળની વાત તો સાંભળ. એ છોકરીને એવો રાજકુમાર મળ્યો જેને લગ્ન જ નહોતા કરવા. એ જિદ્દી છોકરીને તો જેવું જોઈતું તો એવું મળી ગયું. રાજકુમાર સાથે પરણી ગઈ અને એને ભક્તિના માર્ગે વાળ્યો. રાજકુમાર તો એની વાતમાં સાવ દાસ બની ગયો. પણ એ રાજકુમારની માં પણ જિદ્દી કે એને ગીત ગાવા કે તું ગીત ગા. પણ એ છોકરી ના ગાય અને એને પોતાની જીભ બાળી નાખી. આટલી જિદ્દી છોકરી હતી એ. ભાનુ, આ તો તું મારી ગંગાબહુ વિશે બોલે છે. મોટી, તને સમજવામાં બહુ વાર લાગી. જે છોકરી પોતાના પરિવારનું ન માનતી હોય એ તારું શું માનવાની? એને લગ્ન પણ એ શરતે કર્યા હશે કે લગ્ન પછી એ એની ભક્તિ નહીં છોડે. ના, આવું નથી. મારી ગંગાબહુએ મને વચન આપ્યું છે કે એ બંને 2માંથી 1 થશે ને 1માંથી અનેક થશે. આમ ગોળ પૂછવા કરતા તેને એમ પૂછ્યું કે તને વારસ ક્યારે આપશે? ના, સાવ એમ ના પૂછાય, મર્યાદા આવે ને. હા તો સીધે સીધું પૂછી લે ને
કારણ કે ગંગા વહુને તો નક્કી જ છે કે બાવી બનવું છે અને એ કહરને પણ બાવો બનાવી દેશે. કારણ મને લાગે છે ગંગાને તો બાળક જોઈતું જ નથી. શું મોટી, મને એમ કે જે સ્ત્રી આખા ગામમાં મમતા વરસાવી શકે પણ એના ઘરને કેમ સૂનું રાખે? કેમ હજી સુધી એને બાળક નથી થયું? કારણ કે ગંગાને બાળક કરવું જ નથી. એ બસ સહારો શોધે છે બાવી બનવા માટે એક બાવાનો, અને એ બાવો બની ગયો છે તારો કહળ. બસ, બહુ બોલી લીધું તે. ખબરદાર જો મારી વહુ વિશે એક પણ શબ્દ બોલી છે તો. મોટી, હું નાની છું, તારે જેટલું મારવું હોય ને એટલું મારી લે મને, પણ આ વાત સાચી છે. મારી વહુને ભાભી બોલવાનું બંધ કર તું. ડગલે ને પગલે એમની ભક્તિને કારણે આ ઘર પર જે સંકટ આવ્યા હતા ને એનાથી અમે બચ્યા છે. મારી ગંગા વહુએ મારા કહરનો જીવ બચાવ્યો છે, મારો જીવ બચાવ્યો છે. મારી ગંગા વહુમાં ઉચ્ચ કક્ષાના સંસ્કાર છે, ત્યાગ છે, ભક્તિ છે, અને એટલે જ એ આ વંશને સંસ્કારી સંતાનો આપશે. તું જે આ બોલે છે એની તને ગળા સુધી ખાતરી છે? હા, પહેલી વાર જ્યારે આ ઘરમાં ગંગા આવ્યા હતા ને ત્યારે મેં એમની આરતી ઉતારી હતી. ત્યારે જ મને સમજાઈ ગયું હતું કે આ એ જ છે જે એક દિવસ મારા ઘરની વહુ બનશે. આ એ જ છે જે એક દિવસ મને પૌત્ર પૌત્રીઓની ભેટ આપશે. મારી ગંગા વહુ ક્યારેય આ ઘરનો વંશ વેલો અટકવા નહીં દે. હું એમ ક્યાં કહું છું કે ગંગા બહુ ખરાબ છે? બસ મને એમની ભક્તિની જીદનો ડર લાગે છે. ભૂતકાળમાં ડોક્યું કરીને જોઈ લે. મીરાબાઈને પણ એમની સાસુએ સંસારમાં બાંધવાનો પ્રયત્ન કર્યો. મીરાબાઈએ ઝેર પીવાનું પસંદ કર્યું પણ સંસાર નહીં. મોટી, મને તારા પ્રત્યે લાગણી છે. બહુ મોડું થઈ જાય અને કહળ તારા હાથમાંથી ચાલ્યો જાય એ પહેલા બધી ચોખવટ કરી લે. ક્યાંક એવું ન થાય મારો વંશ તો નાશ પામ્યો જ છે, તારો ન પામે એ જોવાનું કામ તારું. જુઓ, તમારા બંને ઘણા લોકોનું માર્ગદર્શન કરવાનું છે, ભક્તિ માર્ગને ઉજાગર કરવાનો છે. માટે પ્રશ્ન પૂછો નહીં, લોકોના પ્રશ્નનો જવાબ આપો. જેના માટે ઈશ્વરે તમને આ ધરતી ઉપર મોકલ્યા છે. જુઓ દાદા, હવે તમે તમારી હઠ નહીં છોડો ને તો અમે અમારી જીદે ચડશું. અને જે માર્ગ પર ચાલવા માટે અમને ઈશ્વરે પસંદ કર્યા છે ને એ અમે નહીં કરી. એટલું જ નહીં, અમે તો એના વિરુદ્ધ ચાલીશું. આટલું બધું? હા, કારણ કે અહીં અમે ઈશ્વરને શોધવા માટે આવ્યા છીએ. અને જો તમે તમારું સાચું સ્વરૂપ બતાવવા નથી માંગતા ને તો અમે પણ એ નહીં બનીએ જે તમે અમને બનવા માટે અહીં મોકલ્યા છે. અને તમે અમને જે શીખવ્યું છે એ અમે સ્વીકારવા આવ્યા નથી. તો પછી શા માટે આવ્યા છો? સત્યને જાણવા. જ્યાં સુધી અમે સત્ય જાણી નહીં લઈએ ત્યાં સુધી આ ગંગા હવે એ ગંગા નહીં રહે. અને આ કહળસંગજી એ કહળસંગજી નહીં રહે. જે કહળસંગજી લોક સેવા અને ન્યાય માટે ઓળખાતા એ હવે કોઈ પણ એવા કાર્યો નહીં કરે જે પહેલા કરતા આવ્યા છે. તમે લોકોએ આ શું માંડ્યું છે? નિયતિની સામે હઠે ચડવું યોગ્ય નથી. આ હઠ નથી, સત્યને જાણવાની કામના છે દાદા. અને અમે એ સત્ય જાણીને જ રહેશું. લોક સેવાનો ત્યાગ કરું છું. હું રામ સાગર અને ભજનનો ત્યાગ કરું. શું? અમે તમારી દરેક કસોટી પાર કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે. હવે અમે જોઈએ કે તમે અમારી આ કસોટી પર પાર ઉતરવા માટે એક પણ પગલું આગળ ભરો છો કે નહીં. મેં જે વાત કીધી એના ઉપર સાવચેત રહેજો.
મોટી, ગમે તે પરિસ્થિતિમાં ગંગા રામસાગર નહીં છોડે. એ તારા ઘરને અને તને છોડીને જતી રહેશે, પણ રામસાગરને ક્યારેય નહીં છોડે. તારે એના હાથમાં બાળક તેડેલું જોવું છે ને, પણ એને એના હાથમાં રામસાગર જોઈએ છે. આગળ વધી રહ્યો તારો વંશ. ચૂપ રહે. એવું કોણે કીધું કે જે ભક્તિ કરતા હોય એ સંસાર ના માંડે? માંડી, તું ભક્તિ નથી કરતી? શું તું પૂજા નથી કરતી? આ ગંગા માત્ર ભક્તાણી છે, એને ધણિયાણી બનવું જ નથી. તારે એના હાથમાં તેડેલું બાળક જોવું છે ને, પણ એને તો એના હાથમાં રામસાગર જોવો છે. આગળ વધી ગયો તારો વંશ. તને કયા લક્ષણ લાગે છે કે આ સંસાર માંડે? આખો દિવસ સવારના વહેલી ઉઠી જાય ને એટલે મંદિરે જાય, ત્યાં જઈને ભજન અને આરતી કરે. બપોરે પાછી આવે ત્યારે આરતી અને ભજન કરે. ત્યારે ભોજનમાં માત્ર થાળમાં નૈવેદ્ય બનાવે અને પછી પ્રભુને થાળ અને ભજન કરે. સાંજે બી પાછા ભજન કરે અને રાત્રે પણ ફરી પાછા ભજન કરે. આખો દિવસ ભજન જ કર્યા કરે. આમાં તને કયા અણસાર લાગે છે કે તારા ઘરનો સંસાર માંડશે? ભાનુ, તને હંમેશા મારી ગંગાઓમાં ખોટ જ દેખાય છે. હા, તો જોતી રહે એ શું કરે છે. ઓ મારા અભિનંગ રામસાગર, આકાશ મારો હાથ છે. આ તાર મારો સ્વર છે. આ તારનો ઝણકાર મારા શ્વાસ છે. હું જ્યારે તૂટી ત્યારે તે મને સંભાળ્યું. જ્યારે મારો વિશ્વાસ ડગમગ્યો ત્યારે તે મને ઈશ્વરની નજીક પહોંચાડી. તું માત્ર જંતર નથી, તું તો ઈશ્વરને પામવાનો મંત્ર છે. ઈશ્વરને પામવાનો તો મંત્ર છે. પણ ક્યારેક કંઈક પામવા માટે પોતાનું બધું ગુમાવવું પડે છે. પોતાની પ્રિય વસ્તુનો ત્યાગ કરવો પડે છે. એટલે આજથી હું એનો ત્યાગ કરું છું. જોઈ લે, થઈ ગયું દૂધનું દૂધ અને પાણીનું પાણી. સાંભળ્યું તે ગંગાએ શું કીધું? કાંઈક મેળવવા માટે બધું છોડી દેવું પડે.
પોતાની પ્રિય વસ્તુનો પણ ત્યાગ કરી દેવો પડે, અને એ હું કરી રહી છું. એ તને અને તારા ઘરને છોડીને જાય છે. બાવી આખરે નિર્ણય પર આવી જ ગઈ. ના, હું આવું નહીં થવા દઉં, કોઈ દિવસ નહીં. તું જા, બચાવી લે તારા કહળ સંગનો સંસાર. ગંગાબહુ, શું ત્યાગો છો તમે? હું તમને કશું ક્યારેય નહીં ત્યાગવા દઉં. બા, મને રોકશો નહીં. હું લાખો આશા રાખીને બેઠી છું તમારી ઉપર. બા, બધાને પોતાની જોઈતી વસ્તુ ક્યાં મળે છે? એટલે પોતાની મનગમતી વસ્તુનો ત્યાગ કરી દેવાથી મોહ મારી જાય છે. ન હું ત્યાગીશ, ન તમને કંઈ ત્યાગવા દઈશ. હું આજથી ગંગા, કઈશ ના બોલતા આગળ. હું રામ સાગરનો ત્યાગ કરું છું. એને હું આજથી હાથ નહીં લગાવું. શું? રામસાગર? અને હું આજથી ભજન પણ નહીં ગાઉં. આ તો મારો ડર ખોટો હતો. ગંગા સંસારને છોડીને નથી જઈ રહી, એ તો ઘર સંસાર તરફ પાછી ફરી રહી છે. ભાગું સાવ ખોટી છે. હે મારા મહાદેવ, મારી ગંગા સંત બની આ ઘર છોડીને નહીં જાય. હવે એ ગૃહસ્થ જીવન સ્વીકારશે અને આ આંગણામાં બાળકની કિલકારીઓ ગુંજશે. ગંગાઓ, તમારે કઈ ત્યાગવાની જરૂર નથી. સંસારમાં રહીને પણ ભક્તિ થાય. જરૂર છે બા, કારણ કે કેટલાક નિર્ણયો મનથી નથી લેવાતા, બલિદાનથી લેવાતા હોય છે. ગંગાઓ એની સંન્યાસની ઈચ્છાનું બલિદાન આપી રહ્યા છે. હે મારા ઈશ્વર, આ કેટલી મોટી કૃપા વરસી છે મારા ઉપર. ગંગા, બેટા, તમે મારું મન હળવું કરી દીધું છે. મને મારી ગંગાવો મળી ગયા છે. મારી ગંગાવો પાછા મળી ગયા છે. હું આજે કંસાર બનાવું છું અને મારા હાથે તમને જમાડીશ. છેલ્લી વાર, બસ છેલ્લી વાર રામસાગર સાથે એકાકાર થાઓ. છેલ્લી વાર.